હવામાન માહિતી વાવથરાદ યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે ખેડૂત ભાઈઓ। આજે 10 તારીખ છે। કાલે આપણે ગઈ 9 તારીખની એક આગાહી કરી હતી કે આજે જો આપણા વિસ્તારમાં વરસાદ થાય તો ન થાય તો આપણી કમનસીબી કહેવાય। હવે થોડોક પટ્ટામાં વરસાદ થયો નહીં, તેવો કોઈ હળવો વરસાદ કહેવાય 10 ગામડામાં થયો છે, માવશ્રીથી લઈને આ પટ્ટામાં। બાકી થરાદ ભાગ બાજુ ઢીમા બાબુ જે ગામડાઓ છે એ જે પહેલાં વરસાદ વંચિત રહી ગયેલા છે એ ગામડામાં આજ સુધી વરસાદ થયો નથી। આજે 10 તારીખ પૂરી થઈ ગઈ, અત્યારે વાતાવરણમાં કોઈ એવું નથી લાગતું કે હવે અત્યારે વરસાદ થશે। હું જ્યારે 8 વાગ્યાના સમયે આજે 10 તારીખના રાત્રે એક વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું। એ મુજબ જોવા જઈએ તો હવે આગળના આવનારા 6 થી 7 દિવસ ફરીથી કોઈ વરસાદની સંભાવના નથી ને આજે પાછો આવતીકાલથી અત્યારેથી પણ કહ્યું તો ઉનાળુ પવન ફૂંકાવા લાગશે અને જે પહેલી મોસમ હતી, હવામાનની જે મોસમ એ જતી રહી છે ને એને પેટર્ન હવાની કહેવાય છે, એ હવાની પેટર્ન હવે ઉપર જતી રહી છે। એટલે આપણા વિસ્તારમાં હવે ગરમીનું પ્રમાણ પણ જે બફારો હતો એ ઓછો થઈ જવાનો છે। હવે આગાહી વિશે એક વાત કરી લઈએ। પહેલાં જે આગાહીકારો ગઈકાલે તમે બધા જે સોશિયલ મીડિયા ઉપર જે તમે ટીવીના માધ્યમથી જે આગાહીકારોના જે વિડીયો આવતા હતા એ તમે બધાના જોયા છે। તમામ પરેશભાઈ ગોસ્વામીના છે મોટા ભાગના વિડીયા, તમામ ચેનલોએ તેમના હવામાન વિશેનું એક ઇન્ટરવ્યૂ કરેલા છે ટીવી ઉપર। અને વરસાદ થવા અંગે તો આપણા વિસ્તારની થરાદ પટ્ટાની પણ કોઈ ભાઈએ પૂછેલું એમને વિડીયામાં કોમેન્ટ કરીને કે થરાદ બાજુ કેટલો વરસાદ, તો એમણે પણ કહેલું કે સારો વરસાદ થશે, વરસાદ સાંચોર બાજુ થરાદ બાજુ આ બધી પોતે માહિતી આપી હતી। હવે જે આપી એના વિશે આપણે કોઈ કહેવા માગતા નથી પરેશભાઈ વિશે, પણ જે કાલે જે વરસાદ થયો છે એ મેં જે અગાઉ જણાવ્યું એ ફરીથી રિપીટ કરવાની જરૂર નથી। સાંચોર પટ્ટામાં થોડાક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે, બાકી વરસાદ થયો નથી। અને આજે જે ધમધોકાર ને ભારે વરસાદની આગાહી કાલે ટીવીઓ ઉપર આવતી હતી છે 6 સુધી, આવતીકાલે પૂરા ગુજરાતમાં ભારે વરસાદ થવાની છે, ખાસ કરીને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે એવી અમુક જિલ્લાઓની એવી આગાહી કરી હતી। આજે તમને હું ખાતરીપૂર્વક કહું છું કે કોઈ પણ નોંધ લેવી તો લેવા જેવી છે કે વરસાદ આજે જામનગર બાજુ વરસાદ થયેલો છે, જામનગર ને કાલાવાડ વચ્ચે, અને બીજો એક સારો વરસાદ થયો છે જે વિરમગામ ને સુરેન્દ્રનગર વચ્ચે, અમદાવાદ ને વિરમગામ વચ્ચે આ પટ્ટા, અને એક દરિયાઈ પટ્ટીમાં કચ્છ બાજુ થોડો વરસાદ થયેલો છે। દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ આવતો જ હોય છે કાયમી થોડા માટો, એટલે એ બાજુ આપણે પટ્ટાની વાત કરવાની નથી। બાકી આપણા પટ્ટામાં અને બનાસકાંઠામાં, મહેસાણામાં, સાબરકાંઠામાં તો થયો છે વરસાદ આજે થોડો, બાકી જે પાટણ છે, જે મોરબી છે, કચ્છ છે, આ પટ્ટામાં બિલકુલ આ જિલ્લાઓમાં આજે વરસાદ થયો નથી। હવે આગાહીકારો કાલે જે ટીવી ઉપર જે ન્યૂઝવાળા જે વિન્ડનું માધ્યમથી જે બતાવતા હતા કે આ જગ્યાએ સિસ્ટમ છે ને આ જગ્યાએ ભારો વરસાદ થવાનો છે, એ હવે જો વિંડી ઉપરથી જો વાદળા બતાવીને વરસાદ થતો હોય, એ કોઈ જગ્યાએ વિંડીના જે વાદળા બતાવ્યા છે એ પૂરા ગુજરાત ઉપર વરસાદ બતાવ્યો હતો, પણ કોઈ જગ્યાએ 5 ગામમાં વરસાદ થયો, અમુક જગ્યાએ 2 ગામમાં વરસાદ થયો, એટલે ખંડવૃષ્ટિ થઈ છે। હિન્દી ભાષામાં એને પેચીરીને કહેવાય છે। એટલે હવે જે આપણી ભાષામાં કહીએ તો કંઠોળવાળો વરસાદ ક્યાંય પણ ગુજરાતમાં જોવા મળ્યો નથી। એટલે હું પણ આગાહી કરું છું તે હું પણ એવું નથી કે વિંડીનું માધ્યમ નથી દેખતો, એ જોઈને પણ એમ પણ બાકીની જે હવાની પેટર્ન હોય આપણા વિસ્તારમાં જે પવન હોય છે માધ્યમ લઈને જે આગાહી કરી હતી એ વિંડીની આધારે વાદળા જોઈને આગાહી કરી, એ બધા ખોટા પડ્યા છે આજે। અને હવે મહેરબાની કરીને થોડો આ વિંડીવાળું માધ્યમ ઓછું કરે અને ટીવીઓવાળા ફટ દઈને એમને સેટેલાઇટના રડાર વિંડીની ખોલીને જિલ્લા બતાવવા માટે કે આ જિલ્લાએ સિસ્ટમને રજાણી આ આટલો વરસાદ થાય છે, 8 ઇંચ થાય છે, 10 ઇંચ થાય છે, એવો કોઈ વરસાદ આજે જોવા મળ્યો નથી। મેં તમને અગાઉ કહ્યું કે આખી વિંડોનું માધ્યમ ચેક કર્યું તો અને આખી ગુજરાતમાં વરસાદ બતાવતો, ખાસ કરીને આપણા પટ્ટામાં તો ભારે વરસાદ બતાવતો હતો વિંડીવાળા, પણ આજ તો છોંટો પડ્યો નથી। મહેરબાની કરી અને જો વિંડીથી વરસાદ થતો હોય અને વિંડીના કહેવાથી વરસતો હોય તો હવે ભગવાનથી આગળ થવા લાગ્યા છે વિંડીવાળા, એટલે મહેરબાની કરીને વિંડીવાળાનું માધ્યમ લઈ અને ખાસ આગાહી ન કરે અને થોડો ભગવાન ઉપર ભરોસો રાખવો પડશે। એટલે ઠીક હવે બતાવે છે વિંડીવાળા, પણ એ વિંડીનું માધ્યમ જોવા માટે છે ખાલી, પણ એના આધારે આ જગ્યાએ વરસાદ થાય છે એ તો ખોટું પડે છે। વાદળા જ્યાં બતાવતા હોય અહીંયા વાદળ ચાલતું નથી અને વાદળ અનેક જગ્યાએ વરસીને જતા હોય છે। જે જગ્યાએ સિસ્ટમવાળા વાદળા બતાવે ત્યાં કદી રસ્તે મેં જોયો છે આ વખતે જે વિંડીમાં બતાવે છે કે આ 10 તારીખનો આ જગ્યાએથી આ પટ્ટામાં વરસાદ નીકળશે આ બાજુથી આ બાજુ, એ પટ્ટામાં ક્યાંય વરસાદ આજે થયો નથી।
અને એ જગ્યાએ એક્ઝેક્ટ રસ્તે વરસાદ થતોય નથી, એક્ઝેક્ટ ગામો ઉપર એક્ઝેક્ટ સિટીઓ ઉપર થતો નથી. બાકી એ ભગવાનને વરસાદ વિશે ખાસ ઝૂંક્યો છે. પણ હવે આપણે થોડી આ ગરમી બફારો છે અને ઠીક ક્યારેક એમનું પણ હાવ, હું એમ નથી કહેતો ભીંડી હાવ ખોટી છે. ભીંડીનું માધ્યમ ક્યારેક બિલકુલ સાચું ઠરતું હોય છે અને ક્યારેક બિલકુલ ખોટું ઠરતું હોય છે. તો બસ આજે આટલી ખેડૂત ભાઈઓ માહિતી. હવે આગળ કોઈ હવામાનનો ખાસ પલટો આવશે તો વરે આપને એક માહિતી આપીશું. બાકી હવે 6 થી 7 દિવસ કોરા રહેવાના છે. 17 તારીખનો વરે કદાચ આજે મેં કહ્યું કાલે 10 તારીખનો આવ્યો, એક દિવસ વરે આવશે અને જો થઈ શકે તો વરસાદ થઈ શકે. બાકી આ વર્ષે થોડોક આપણા હાલ તો 20 તારીખ સુધી તો મને એવું લાગે છે કે વરસાદ આપણામાં નબળી પરિસ્થિતિમાં વરસાદ રહેવાનો છે. કોઈ વાવણી લાયક વરસાદ થાય એવો દેખાતો નથી. પછી 19 તારીખથી વરે એક સિસ્ટમ બનવાની છે. સિસ્ટમ બની અને આગળ વધે અને આપણા તરફ આવશે રાજસ્થાન ગુજરાત ઉપર, તો આપણા વિસ્તારમાં ભરપૂર વરસાદ થશે. બસ એ જ આથી